હું શું કહું તમને, મારે નોકરી નથી કરવી. બાપા નહીં માને, તમે બાપાને કહેવાનું રહેવા દો ને. લે એમાં હું મૂંઝાઈ ગઈ. હું બાપાને વાત કરી. આપણે તો એમ જ કહેવાનું છે કે આપણે નોકરી કરવી છે. આપણે ક્યાં નોખું થઈ જવું અને માને કેમ નહીં. લે વાત કરવા દે મને. બાપા તમારે જમવા બેસી જવું છે કે ઘડી ખમવું છે? એલા લે હાસીને જો એક વાત કરતા હું તમને ભૂલી ગયો. મારા હાહરાનો ફોન આવ્યો હતો. તે મને કહે કે આ કાજલને નોકરી કરવી છે. એ કે તમારા બાપાને પૂછી જોજો ને કે કરવા દે કે નહીં કરવા દે એમ. મેં કીધું એમાં હું પૂછું, નોકરી કરવા દે ને કેમ ન કરવા દે? અને નોકરી તો ભાગશાળી હોય એને મળે, બધાને થોડી મળે. એટલે મેં હા પડી દીધી. એટલે બાય નોકરી કરશે ને તું ઠોયલા ઉઠકી એમ? ના ના, તમે સમજ્યા નહીં. નોકરી ઈ કરશે ને વાસણ ઈ જ ધોહે અને ક્યારેક ધોવાના થાય તો હું ધોઈ નાખી. એમાં ક્યાં આપણે નિશા બાપના થઈ જવાના છીએ? હે અને મારે તો મારી બાઈ ના ધોવા ને, આપણે કેમ બાજુવાળા ના ધોવા? હે વાહ લે હું વાહ તમે ત્યાં આવો એમ નહીં. મને એમ કહો તમે 2 પગાર આવતો હોય તો આપણે કેટલું સારું પડે? હે આપણે છૂટા પટ્ટે વાપરી ઈચ્છે, આપણને વાપરે લાગ આવે. અને આ બાઈ એટલી ભણેલી ગણેલી છે તો એ નોકરી નહીં કરે તો કામ નું હું? હે આપણે થોડી કઈ એને વાસણ ધોડાવા જ લાવ્યા. અને પછી ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને. આ તે તમે નોકરી કરાવો ને ભોગવો તમે, પછી કાંઈક થાય તો અમારી પાસે ન આવતા, અમે નહીં આવીએ. પણ એમાં ભોગવવાની ક્યાં વાત છે? અને અત્યારે તમને ખબર તો છે, પાર્લામેન્ટ થી લઈને પાર્લે જેવું બધી સ્ત્રી અનામત જ છે. અને પછી તો પાછું આપણે જેન્ટસને સંભાળવાનું છે ને. જો હું કાજલને કહી દઉં છું, બાપાએ ખખડીને હા પાડી છે. યસ, બાપા માની ગયા. કાલથી મોઢે સુંદડી બાંધીને ડાકો બનીને કરો તમારું એક્ટિવા વેતું. મને અમારા બાપાને ન ખબર હોય કે અમે એને ગોળી પાવી, માની જ જાય.